કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 12 ભૂગોળ વિષય એનું 9મું પ્રકરણ કુદરતી સંસાધનો વિશે ચર્ચા કરીશું। આ પ્રકરણમાંથી 5 માર્કનો બહુ મહત્વનો સવાલ પૂછાય છે। જોઈએ પહેલો પ્રશ્ન, ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ સમજાવો। તો ભૂમિ સંસાધન એક કુદરતી સંસાધન છે। આ સંસાધનોનો સૌથી વધુ ઉપયોગ ખેતી કરવા માટે થાય છે। જમીન વગર ખેતી શક્ય નથી, એટલે ખેતી માટે સૌથી વધારે ભૂમિ કે જમીનનો ઉપયોગ થાય છે। આ સિવાય રહેઠાણ, પરિવહનના માર્ગો એટલે કે રસ્તાઓ બનાવવા, ઉદ્યોગો, ઉપવનો, જળાશયો બનાવવા માનવી તેનો ઉપયોગ કરે છે। ફળદ્રુપ જમીન વિસ્તારમાં સ્થાયી ખેત પદ્ધતિ વિકાસ પામી છે, પરિણામે ગ્રામીણ વસાહતો અસ્તિત્વમાં આવી છે। એ બધું એ ભૂમિ સંસાધનના કારણે જ શક્ય બન્યું છે। માનવીની વિકાસ યાત્રામાં ભૂમિ સંસાધનની મહત્વની ભૂમિકા રહેલી છે। સમય જતાં ભૂમિ સંસાધન સમસ્યાઓનો ભોગ પણ બન્યું છે। માણસની વધારે પડતી જમીન ઉપર એક્ટિવિટીના કારણે, પ્રવૃત્તિના કારણે ભૂમિ સંસાધન ઉપર દબાણ ઊભું થયું છે। પરિણામે ભૂમિ સંસાધન અનેક સમસ્યાઓનો ભોગ બન્યું છે। વિસ્તારથી ભૂમિ સંસાધનની સમસ્યાઓને જોઈએ। પહેલી સમસ્યા છે ખેતીલાયક જમીનમાં ઘટાડો થવો। શહેરીકરણના કારણે, ઔદ્યોગિકરણના કારણે, રેલમાર્ગો બનવાના કારણે કે સડક માર્ગો બનવાના કારણે વગેરેના કારણે ખેતીલાયક જમીનમાં પ્રતિ વર્ષ એટલે કે દર વર્ષે ઘટાડો થઈ રહ્યો છે। સતત ખેતીલાયક જમીન એને થઈ રહી છે, એટલે કે નોન એગ્રીકલ્ચરમાં રૂપાંતર પામી રહી છે અને એ જમીન ઉપર મકાનો બનાવવામાં આવી રહ્યા છે, ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવી રહી છે, કાં તો રોડ, રસ્તા કે રેલવે માર્ગ બનાવવામાં આવી રહ્યા છે, જેને કારણે દર વર્ષે ખેતીલાયક જમીનમાં ઘટાડો થઈ રહ્યો છે। બીજું, અતિશય સિંચાઈથી થતું ભૂમિનું ક્ષારીકરણ। વધુ પડતી સિંચાઈ કરવાના કારણે એ જમીન ક્ષારીય બને છે, એટલે કે ક્ષારવાળી બને છે। તો સિંચાઈની સુવિધાઓ વધતા ત્રણેય ઋતુઓના પાક હવે લેવાતા થઈ ગયા છે અને ખાસ કરીને હરિયાળી ક્રાંતિના કારણે લગભગ ત્રણેય પાક લઈ શકાય છે। તો વધુ પડતી સિંચાઈના કારણે જમીનની ક્ષારતા સતત વધી રહી છે, તેથી જમીનની ફળદ્રુપતામાં સતત ઘટાડો થઈ રહ્યો છે। ત્રીજું, જમીનનું ધોવાણ થવું। વધુ વરસાદ, જંગલોનું ઘટતું પ્રમાણ વગેરેના કારણે જમીનનું ઉપરનું ફળદ્રુપ પડ કે ફળદ્રુપ સ્તર ધીમે ધીમે ધોવાઈ જાય છે, જેથી જમીન લાંબા ગાળે બિનઉપયોગી બની જાય છે કે ફળદ્રુપતાવાળી રહેતી નથી, કસ એમાંથી ઘટી જાય છે જમીન ધોવાણના કારણે। મિત્રો, આ ચેનલમાંથી આપણે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને દરરોજનો ઓછામાં ઓછો એક વિડીયો તો જરૂર અપલોડ કરીશું કે મૂકીશું, આથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચોથું, નિર્વનીકરણ એટલે કે ડિફોરેસ્ટેશન એટલે કે જંગલોનું કપાવવું કે વૃક્ષોને કાપવા। શહેરીકરણ, ઔદ્યોગિકરણ અને વન પ્રદેશોમાં પણ હવે વિમાની મથકો બની રહ્યા છે। વધી રહેલું જુદા જુદા પ્રકારનું પ્રદૂષણ વગેરેને કારણે વન વિસ્તારો એટલે કે જંગલના વિસ્તારો એક ઘટી રહ્યા છે। પરિણામે વરસાદનું પ્રમાણ પણ ઘટે છે। જંગલોનું પ્રમાણ ઘટે તો એના કારણે વરસાદનું પ્રમાણ પણ ઘટે છે। જમીનનું ધોવાણ વધે છે અને ઝૂમ પ્રકારની ખેતીના કારણે પણ જંગલોનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે। ઝૂમ પ્રકારની ખેતી એટલે મોટે ભાગે આદિવાસી વિસ્તારોમાં કે જંગલ વિસ્તારોમાં આ પ્રકારની ખેતી થતી હોય છે, જેમાં કોઈ એક જમીન ઉપર ખેતી કરવામાં આવે છે। 2-3 વર્ષ પછી એ જમીનની ફળદ્રુપતા ઘટી જાય એટલે એ જમીન છોડી દઈને જંગલની બીજી જમીન ઉપર વૃક્ષો કાપીને ત્યાં નવેસરથી ખેતર બનાવવામાં આવે છે અને ત્યાં ખેતી કરવામાં આવે છે 3-4 વર્ષ। વળી પાછી એ જમીનની ફળદ્રુપતા ઘટી જાય એટલે પાછા નવું જંગલ કાપી અને ત્યાં ખેતી કરવામાં આવે છે। આમ એક ખેતર મૂકીને બીજું ખેતર બનાવી અને જંગલનો વિનાશ કરવામાં આવે છે। તો આવા પ્રકારની સ્થળાંતરિત ખેતીને ઝૂમ પ્રકારની ખેતી કહે છે। એનાથી જમીનની ગુણવત્તા દર વર્ષે ઘટતી જાય છે। 5મો, સઘન ખેતી। ખેતી માટે સિંચાઈ, મૂડીરોકાણ, આધુનિક યંત્રોની સગવડ વધવાના કારણે ત્રણેય ઋતુના પાક લેવાય છે। પરિણામે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે। બીજો પ્રશ્ન જોઈએ, જળ પ્રદૂષણ સમજાવી તેને નિવારવાના એટલે કે જળ પ્રદૂષણ નાબૂદ કરવાના ઉપાયો લખો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જળ એ જીવન છે અને જળ એ માનવીની અત્યંત મહત્વપૂર્ણ જરૂરિયાત છે। સપાટીનું જળ અને ભૂમિગત જળનું પ્રદૂષણ એ એક વૈશ્વિક એટલે કે સમગ્ર વિશ્વની સમસ્યા છે। પાણીનું દૂષિત થવું કે પાણીનું પ્રદૂષિત થવું
એને જળ પ્રદૂષણ કહેવાશે. જળ પ્રદૂષણના કારણો જોઈએ તો વધુ પાક મેળવવા માટે જંતુનાશક દવાઓનો બહોળો એટલે કે વધુ ઉપયોગ કરી રહ્યા છીએ. ખેડૂતો વધુ પાક મળે તે માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ વધારી રહ્યા છે, જેના કારણે જળ પ્રદૂષણ થાય છે. એ ઉપરાંત આ જંતુનાશક દવાઓ એ વૃષ્ટિ જળની સાથે એટલે કે વરસાદના જળની સાથે જંતુનાશક દવાઓ પાણીમાં ભળી જઈ અને છેવટે નદીઓ કે સરોવરમાં જાય છે અને એને પણ દૂષિત કરે છે. બીજું, નદી કિનારે આવેલા સ્મશાન ગૃહો, ફૂલો અને પૂજાપાની સામગ્રી નદીઓમાં પધરાવવામાં આવે છે, જેના કારણે નદીઓના પાણી દૂષિત થાય છે. કાશી કે વારાણસીમાં જે ગંગા કિનારે ઘણા બધા આવા સ્નાન ગૃહો આવેલા છે, જ્યાં નદી કિનારે ડેડ બોડીના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, સાથે નદીઓમાં ફૂલ અને પૂજાપાની સામગ્રી પણ પધરાવવામાં આવતી હોય છે, જેના કારણે નદીઓના પાણી દૂષિત થાય છે કે બગડે છે. નદી કિનારે વસેલા મોટા શહેરો પોતાની ગટરોનું પાણી તથા ઉદ્યોગોમાંથી બહાર નીકળતું ગંદુ પાણી નદીઓના પાણી કે સમુદ્રના પાણીને એ દૂષિત કરે છે કે પ્રદૂષિત કરે છે. કારખાનાઓના દૂષિત પાણી એ બોર વાટે જમીનની અંદર ઉતારવામાં આવે છે. તેનાથી ભૂમિગત જળ એટલે કે જમીનની અંદરનું પાણી એ દૂષિત થાય છે, બગડે છે. ભૂમિગત જળનો વધુ પડતો ઉપયોગ થવાથી તે પાણીમાં ક્ષારનું પ્રમાણ વધતા પાણી દૂષિત થાય છે. હવે જળ પ્રદૂષણને નિવારવાના કે જળ પ્રદૂષણને ઘટાડવાના ઉપાયો જોઈએ તો સજીવ ખેતીને એટલે જેને આપણે ઓર્ગેનિક ફાર્મિંગ કહીએ છીએ, એટલે કે ઓર્ગેનિક ખેતી. તો સજીવ ખેતીને પ્રોત્સાહન આપી અને ક્રમશઃ જંતુનાશક દવાઓનો ઉપયોગ સદંતર બંધ કરવો જોઈએ. જંતુનાશક તરીકે હાનિકારક રસાયણોને સ્થાને કુદરતમાંથી મળી આવતા બિનહાનિકારક પદાર્થો અને જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરવો જોઈએ. દાખલા તરીકે ઘણા ખેડૂતો એ ગાયના છાણમાંથી અને લીંબોળીમાંથી કીટનાશક કે જંતુનાશક દવાઓ બનાવીને છંટકાવ કરે છે, જે નુકસાન કરતું નથી. ભારતમાં નદીઓને માતા માનવામાં આવે છે. આવી સમજ કેળવી અને નદી પ્રદૂષિત ન થાય તે રીતે નવી પરંપરાની શરૂઆત કરવી જોઈએ. ભારતમાં નદીઓને માતાનો દરજ્જો આપેલો છે, તો લોકોને સમજાવવા જોઈએ કે આ રીતથી પ્રદૂષિત ન કરાય. શહેરનું ગંદુ પાણી અને ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતું દૂષિત પાણી નદીમાં છોડતા પહેલાં યોગ્ય ટ્રીટમેન્ટ આપ્યા બાદ બિનહાનિકારક બનાવવું જોઈએ અને ત્યારબાદ જ આવું ગંદુ થયેલું પાણી એ નદીઓમાં છોડવું જોઈએ. શહેરમાં જે ગંદુ પાણી કે ઉદ્યોગોએ છોડેલું ગંદુ પાણી જે દૂષિત હોય છે, બગડેલું હોય છે, એને નદીમાં એમનામ ન છોડતા એને ટ્રીટમેન્ટ કરેલું હોવું જોઈએ, એટલે કે બિનહાનિકારક બનાવીને ત્યારબાદ છોડવું, જેથી પ્રદૂષણ ન થાય. ભૂમિગત જળનો ઉપયોગ ઘટાડવા માટે વૃષ્ટિ જળનો એટલે કે વરસાદના પાણીનો સંચય કરીને એટલે કે વરસાદનું પાણી ભેગું કરીને તેનો ખેતીમાં ઉપયોગ કરવામાં આવે, તેમજ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓછા પાણીથી ખેતી કરવામાં આવે, જેથી ભૂમિક્ષરણ કે ભૂમિની ક્ષારતા એ વધતી અટકાવી શકાય. ઓછા પાણીથી પણ ખેતી કરી શકાય એવી ટેકનોલોજી, દાખલા તરીકે ટપક સિંચાઈ પદ્ધતિ કે ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરી અને ઓછા પાણીથી સારી ખેતી કરી શકાય. બોરમાં પ્રદૂષિત પાણી ઉતારવું એ ગંભીર ગુનો છે, છતાં પણ ઘણા લોકો એવું કરતા હોય છે, જેથી આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ થતી અટકાવવી જોઈએ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, માનવ સંસાધન વિશે વિગતે જણાવો જોઈએ. સંસાધન ભૂગોળમાં રિસોર્સ જિયોગ્રાફીમાં માનવી કેન્દ્ર સ્થાને છે. સૃષ્ટિમાં માત્ર માનવી જ પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક સંસાધનનો ઉપયોગ કરે છે. બાકીના અન્ય પશુ પ્રાણીઓ એનો ઉપયોગ કરતા નથી જેટલો માનવ કરે છે. ભૂમિ, જળ, જમીન, ખનિજ, કૃષિ, પશુપાલન, ઉદ્યોગો, વ્યાપાર, પરિવહન વગેરેનો ઉપયોગ માનવી જ શક્ય બનાવે છે. માનવ સંસાધનના અભ્યાસમાં વસ્તીનું વિતરણ, વસ્તીની ગીચતા, સ્ત્રી પુરુષનું પ્રમાણ, વય જૂથો, વ્યાવસાયિક જૂથો, ભાષા જૂથ, ધર્મ જૂથ વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ તમામ બાબતો આપણે પ્રકરણ 2માં ભણી ગયા છીએ. માનવ સંસાધનની સૌથી મોટી સમસ્યા છે વસ્તી વિસ્ફોટ. જો વસ્તી વિસ્ફોટને કાબૂમાં નહીં રાખવામાં આવે તો તમામ સંસાધનો ઉપર એની અસર થશે. વસ્તી વિસ્ફોટના કારણે ગરીબી, બેકારી, ભૂખમરો,
પ્રદૂષણ, આર્થિક અસમાનતાઓ, એટલે કે સમાજમાં અમુક વર્ગ ખૂબ પૈસાદાર છે જ્યારે અમુક વર્ગ ખૂબ ગરીબ છે, તો એને કહેવાય આર્થિક અસમાનતા. એ ઉપરાંત વર્ગ વિગ્રહો, બે અલગ અલગ વર્ગ કે અલગ અલગ સમાજ વચ્ચે તોફાનો ફાટી નીકળે છે જ્યારે વર્ગ વિગ્રહ કહેવાશે. વગેરે જેવી સમસ્યાઓ એ વધતી જાય છે, જેના કારણે એ માનવ સંસાધનની ગુણવત્તામાં ઘટાડો થાય છે. વગેરે સમસ્યાઓ માનવ સંસાધનની ગુણવત્તામાં ઘટાડો કરે છે. કુદરતી સંસાધનોનો વધુ પડતો અને વિવેકહીન ઉપયોગ થવાથી પ્રાકૃતિક પર્યાવરણમાં મોટી ખલેલ એટલે કે ડિસ્ટર્બન્સ ઊભું થયું છે. વધુ વસ્તીના પ્રદેશોમાં સંસાધનોની અછત કે તંગી સર્જાય છે. તેથી વિપરીત ઓછી વસ્તીના પ્રદેશોમાં કાર્યશીલ વસ્તીનું પ્રમાણ ઓછું હોવાથી સંસાધનોનો પર્યાપ્ત એટલે કે પૂરતો ઉપયોગ થઈ શકતો નથી. માનવીએ પોતાના કૌશલ્યો, બુદ્ધિશક્તિ, સમજશક્તિથી ટેકનોલોજીનો ખૂબ વિકાસ કર્યો છે, જેથી માનવીને અનેક પ્રકારની સુવિધાઓ પણ પ્રાપ્ત થઈ છે. માનવીએ સાંસ્કૃતિક પ્રગતિ પણ કરી છે. ત્યારબાદ સંસાધનોના વિવિધ ઉપયોગો ઉદાહરણ આપી સમજાવો. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી ઉપર મળી આવતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને કુદરતી સંસાધનો કહે છે. સંસાધનોની આપણે વ્યાખ્યા જોવા જઈએ તો પૃથ્વી ઉપરથી મળી આવતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને કુદરતી સંસાધન કહે છે, જેમાં માનવીને ઉપયોગમાં આવતા અને કુદરતી પદાર્થો મહત્વના શબ્દો છે. તો આ રીતે પૃથ્વી ઉપર જે પણ વસ્તુઓ મળી આવે છે જે માનવીને ઉપયોગમાં આવે છે અને એવા કુદરતી પદાર્થો છે, જેવા કે રેતીના સૂક્ષ્મ કણો, ખડકો, ખનિજો, ભૂમિ, પાણી, ભૂમિ સ્વરૂપો, વનસ્પતિઓ, પ્રાણીઓ વગેરેનો સમાવેશ કુદરતી સંસાધનોમાં થશે. સંસાધનોના મુખ્યત્વે મિત્રો 3 પ્રકાર છે: જળ સંસાધન, ભૂમિ કે જમીન સંસાધન અને ખનિજ સંસાધન. આ કુદરતી સંસાધનો માનવી માટે અનેક રીતે ઉપયોગી છે. તો એની ઉપયોગિતા વિશે આપણે જોઈએ. સંસાધનોની ઉપયોગિતા. તો પહેલું, જીવસૃષ્ટિ માટે પાણી એ અનિવાર્ય છે, જેના વગર જીવન શક્ય નથી જીવસૃષ્ટિ માટે. ખેતી ઉપરાંત પણ ગૃહ વપરાશ એટલે કે ઘરકામના વપરાશ માટે, ઉદ્યોગો માટે અને બાંધકામ કરવા માટે પાણી એ ખૂબ જરૂરી છે. બીજું, નદીઓ ઉપર બંધો બાંધી પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવે છે અને સિંચાઈના કારણે જ અન્ન ઉત્પાદન વધુ લઈ શકાય છે. ત્રીજું, સમુદ્ર જળમાંથી મીઠું બનાવવા માટે, જેને આપણે વિજ્ઞાનમાં NaCl તરીકે ઓળખીએ છીએ. તો મીઠું બનાવવા માટે સમુદ્ર જળમાંથી મીઠું બનાવવામાં આવે છે. સમુદ્ર એ વિપુલ ખનિજોનો ભંડાર છે. સમુદ્રમાં અનેક પ્રકારના ખનિજો રહેલા છે. બોમ્બે હાઈ ક્ષેત્રમાંથી આપણે ત્યાં ખનિજ તેલ ઉત્પાદન થાય છે. મહારાષ્ટ્રમાં આવેલું છે, મુંબઈ પાસે સમુદ્રની અંદરનો વિસ્તાર જે બોમ્બે હાઈ તરીકે ઓળખાય છે. તો સમુદ્રના કારણે મત્સ્ય ઉદ્યોગ વિકસે છે. ભરતીના જળમાંથી વિદ્યુત પેદા કરી શકાય છે, વીજળી ઉત્પાદન કરી શકાય છે. મહાસાગરો એ સૌથી સસ્તા આપણને જળમાર્ગો પૂરા પાડે છે. દેશના વ્યાપાર અને વાણિજ્યનો વિકાસ થાય છે. એ ઉપરાંત જમીનનો સૌથી વધુ ઉપયોગ ખેતી માટે થાય છે. માનવી ભૂમિનો ઉપયોગ રહેઠાણ માટે, પરિવહન એટલે કે વાહન વ્યવહારના માર્ગો માટે, ઉદ્યોગો માટે, ઉપવનો કે બાગ બગીચા માટે, જળાશયો બનાવવા વગેરે માટે કરે છે. મેદાનો એ ખેતી, માર્ગ, પરિવહન અને વસાહતો માટે ઉપયોગી છે. ભૂમિ ઉપર આવેલા જંગલો અનેક પેદાશો પૂરી પાડે છે. જંગલો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે અને હવાનું પ્રદૂષણ અટકાવે છે. રબર, દિવાસળી, ફર્નિચર, કાગળ વગેરે ઉદ્યોગો માટે જંગલો એ આપણને કાચો માલ પૂરો પાડે છે. પૃથ્વીના પેટાળમાંથી મળતા ખનિજો અનેક રીતે ઉપયોગી છે. ખનિજોના કારણે જુદા જુદા ઉદ્યોગોનો વિકાસ શક્ય થાય છે. ખનિજો વગર ઉદ્યોગોનો વિકાસ શક્ય નથી. ખનિજ તેલના કારણે પરિવહનના સાધનોને ઉર્જા એટલે કે એનર્જી પ્રાપ્ત થાય છે. ખનિજ તેલની આડ પેદાશોના કારણે પેટ્રોકેમિકલ્સનો ઉદ્યોગ પણ વિકસે છે. ખનિજ તેલ, કુદરતી વાયુ અને ખનિજ કોલસો એ ઉર્જાના મુખ્ય સ્ત્રોત છે, જે યંત્ર સામગ્રી, સડકો, પુલો, મકાનો, ઉદ્યોગો, ઘર વપરાશની ચીજો વગેરેના નિર્માણ કાર્ય માટે ખનિજો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.